हेलो यूट्यूबर फैमिली केम छो सौने गुड मॉर्निंग जय श्री कृष्ण धनी ने जूते नहीं निकाले मैंने बोला जूते निकाल के यार से गुड मॉर्निंग बोलते हैं कि नहीं मेरे को जल्दी होती है कहाँ जल्दी होती है तेरे को खेलने हाँ तो खेलने जा अच्छा बाय બધું બાકી છે 11:30 વાગ્યા છે આજે અમે લોકો 9:30 9:30 વાગે તો ઉઠ્યા છે હા સરસ મજાની ઊંઘ ખેંચી છે એ રીતે મને કદાચ અહીંયા આંખમાં ને કંઈક તકલીફ થવાની છે લાલ થઈ એટલે આંખ લાલ થઈ કે નીચેનો ભાગ હા મને દુખાય છે એટલે પેલું શું કહેવાય આંજણી કેવું કહેવાય એવું કંઈક છે હા હા અખ્યા ના ભાઈ ના 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 આપણે નહીં મિલાઈએ આપણે મિલાવતા જ નહીં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચલો હવે આજે અખાત્રી હા 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 સરસ મજાનું મુહૂર્ત સોનું લેવું પડે ચલો આજે લેતા આવીએ હવે આજે લેતા આવીએ એની ઈચ્છા પૂરી કરીએ સોનું લઈ દઈએ અને આજે પરશુરામ જયંતિ હા 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 મને તો એ ટેન્શન થાય કે આટલી ગરમી એમાં મહેસાણામાં કાલે કોઈ ટેમ્પરેચર 41-42 ડિગ્રીનું હતું હવે આટલી ગરમીમાં રથ કાઢશે શું હાલત થશે બધાની જે કે બધા ડિસાઇડ કરીને સાંજે જ કાઢશે એવું લાગે છે આપણે આઈડિયામથી નીકળે છે ને બજારમાં જ જાય છે ને બજારમાં બહુ મસ્ત રથ નીકળે છે એ સિદ્ધપુરમાં બી હોય છે ને હા ગઈ સાલ રિયાઝ લોકો બેઠા હતા ને એ જ વર્કઆઉટ હતું અચ્છા એ મહાદેવ નું હતું ને મહાદેવ નું હતો અરે સવાર મમ્મીનો ફોન આવી ગયો સવાર મમ્મીનો ફોન આવી ગયો બંદૂક લઈને ના ફરે ને ભાઈ મારા મૂકી દે ને બાપા ગુંડા બેટા વિડીયો ગેમની વસ્તુ છે લાવ તમને આ કોને કોને યાદ છે આ વસ્તુ કોને કોને યાદ છે ખબર નથી ક્યાંથી લાગે આપણે ઓરિજિનલ પડી રમ ને ડબલ પ્રેક્ટિસ કર એ આ લોકો ના દેવાય ભડાકા કરે એમાં હે એ હંતાડી નાખવી પડે એની મમ્મીનો ફોન આવ્યો કે કેટલી વાર તમે ના પાડી કે નથી આવતા આજે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે રૂચેદાના આજે હેલ્મેટ ધોવા આવ્યું છે પ્લસ મારા ઓફિસના 2 કપડાં છે રૂમાલો છે એ ધોવા માટે આવ્યા છે ઘણું બધું આજે કામ છે અને મારે મૂવી જોવા જવાનું તો પણ એ મેં કેન્સલ કર્યું કારણ કે જે સ્ક્રીન જોવા છે એ મળતી નથી જે ટાઈમિંગ જોઈએ એ મળતો નથી નાઇટનો શો છે 10 વાગ્યાનો પણ 4 કલાકનું મૂવી 10 વાગે મૂવી જોવા બેસું તો 11 ને 12 ને 1 ને 2 વાગે ઘરે આવું 3 વાગે ઊંઘું બધું રહેવા દે પણ નહીં પડે નાના છોકરાને ના પાડી છે સિસ્ટમ કપલ લઈ લો ને કપલ સોફો બિંદાસ તો જોવાનું અમો કરી આપું છું અને આ તો ગાડી પણ ધોવાનો ટાઈમ નહીં મળ્યો એટલે ગાડી પણ ધોઈ નથી આવ્યો ચાલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ દાળ ઢોકળી એના માટે મેં 1-2 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે હવે આપણે એમાં નાખીશું હળદર લાલ તીખું મરચું ધાણા જીરું પિંચ હિંગ અજમો તમને એમાં મેથી ભાવતી હોય તો નાખી શકો છો ખાંડ ભાવતી હોય તો ખાંડ પણ નાખી શકો છો તેલ બસ આનો સરસ હવે લોટ બાંધી લઈએ બસ હવે આપણે એને સરસ લોટ બંધાઈ ગયો મોણ નાખીને આપણે આવું ભાખરી રોજ બાંધવાનું છે કેમ કે અટામણ નથી આપવાનું એટલે મોટા લુવા કરીને આને હવે વણી લઈએ બસ મેં 1 વાટકી દાળ લીધી હતી એમાં મીઠું હળદર અને ટામેટું નાખીને બાફી લીધી હતી હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ અને ઉકળવા મૂકી દઈએ ધીમું કર બસ હવે આપણે વણી લઈએ દાળ ઢોકળી માટે બસ આવી રીતે ઢોકળી માટે વણી લઈએ અને આવી રીતે કટ કરી લઈએ
માપના જ કટ કરજો. ઢોકળી બહુ મોટી હશે તો ખાતા પણ નહીં ફાવે. માપની હશે તો તમે ચમચીમાં લઈને ખાઈ પણ શકશો. બહુ જાડી ના પતલી એવી રીતે કરશો તો ખાવાની મજા આવશે. અને હવે આપણે દાળમાં નાખી દઈએ. બસ આ બધી હવે ઢોકળીમાં નાખી દીધી છે. હવે આમાં સિંગદાણા બાફવામાં સાથે રહી ગયા હતા એડ કરે છે. થોડું તેલ એટલે ઉભરાઈને બહાર ના આવે. ગોળ એડ કરીશું. સેજ તમાલપત્ર. બસ હવે થોડું હળદરને મસાલા એડ કરી દઈશું. ધાણા જેવું. બસ હવે આને સીટી મારીને બાફા મૂકી દઈએ. બસ આપણી ઢોકળી સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં વઘાર કરવાનો છે. જોઈ શકો છો. આપણે વઘાર કરી લઈએ. એના માટે મેં 2 પડી તેલ, એમાં રાઈ, બસ એમાં હવે જીરું એડ કરીશું. 2 લવિંગ, 1 બાદિયું, તેલ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આમાં નાખીશું 1 ચમચી આચાર મસાલો, હિંગ એડ કરીશું. વઘાર આપણે નાખી દઈએ દાળમાં. બસ સરસ મજાની આપણે જોઈ શકો છો ઢોકળી તૈયાર. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈએ ધોઈને, અને લીંબુ એડ કરી દઈશું. આવજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ આપણી ગુજરાતની બધાની ફેવરેટ એવી દાળ ઢોકળી રેડી. આહા, રવિવારે દાળ ઢોકળી મજા મોજ. ક્યાં ગયા ધનુ? આ રેચલ બહાર નીકળ બેટા. તને માર્યું કેમ ભાઈ? હે નહીં ખાય? શું ખાવું છે ને ભાઈ? અત્યારે જબરજસ્ત ગરમી ચાલી રહી છે. આટલી ગરમીમાં હું વળી કેરી લેવા નીકળ્યો. રોજ ખાવું નહીં ખાવી. ટેડી લેવા ગયો, ટેડી નહીં ખાવી. તરબૂજ નહીં ખાવું. પડ્યું રે. કશો વાંધો નહીં ભાઈ. જો કે જે જગ્યાએ મારે કેરી લેજો ને ત્યાં બરાબર પ્રોપર કેરીઓ હતી નહીં, એટલે ભાઈ લીધી નહીં. હે આપણે ચાલ મૂવી આજે જોઈએ. ચલો સાઉથનું મૂવી આજે ચાલુ કરી. સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરે. સરસ સાઉન્ડ સિસ્ટમ ઓન કરી દીધી. જરા મૂવી જોઈ રહ્યા છે. હા, દાળ ઢોકળી તો જોરદાર. હા, બપોરે લાલો થશે. અમે હોય જાઉં તો લાલો જોયા કરજો. સર્વિસ કરવા ચાલુ કરી છે. હા, ભાઈ સોલરના પાના પર સાફ કરવાનું છે. આજે તો મેળ નહીં પડે. આજે એસીનો વારો ગંદકી તો જોક નીકળી છે બરોબર નહીં. અને ક્લીન કરાવવું એ જરૂરી હતું. ખાસી બધી ડસ્ટ બધી ચોંટી ગઈ છે. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાના છે પીઝા. એના માટે આપણે કોબી, ટામેટા, કેપ્સિકમ, ડુંગળી એ બધું ચોપરમાં ચોપ કરી લઈશું. ડાયરેક્ટ સોતે કરી લઈશું. તો સરસ બધું ચોપ થઈ ગયું છે. એક સાથે ચોપ કરી દીધું છે અને હવે મિક્સ કરી લઈએ. બસ આને સોતે કરી લેવાનું છે. હવે આપણે 2 પડી તેલ લઈ લીધું છે. એમાં આપણે જે બધું ચોપ કર્યું તે એડ કરી લઈએ. સાથે ચોપ કરવા
સોતે કરવાનું છે, અલગ અલગ કંઈ સોતે કરવાનું નથી. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. આમાં આપણે મીઠું પહેલાંથી એડ કરી દેવાનું છે એટલે સરસ આપણું શાક પાકી પણ જાય. અને ઘણા લોકો કાચું પણ નાખતા હોય છે, પણ આને પાકી જાય ત્યારે નાખશો છોકરાઓને ખાવામાં કચાસાઈ નહીં આવે ને સરસ થઈ પણ જાય. ઓવનમાં બનાવવાનું તો સરસ તો પાકી જતું હોય છે, પણ આપણે ડાયરેક્ટ આ જે નોનસ્ટિક છે એમાં બનાવવાનું છે એટલે સરસ આને સોતે થવા દેવું પડશે. 8 થી 10 મિનિટ જેવું થવા દઈએ, પાણી બળે ત્યાં સુધી. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ અને ગેસ ખુલ્લું રાખીને જ થવા દેવાનું છે. ઢાંકીને કરશો તો બફાઈ જશે અને જે આ પાણી છૂટે છે એ ટામેટાનું પાણી છે, ટામેટાનું કેપ્સિકમનું આમાંથી થઈ જશે. હવે નિતારીને નાખવો હોય તો નિતારીને નાખજો, પણ અમારા છોકરાઓ કચાશ આવે એવું નથી ખાતા એટલે મેં આ પાણી સાથે જ અંદર આ બધું સલાડ એડ કરી દીધું છે. સાથે સાથે આપણે એમાં ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો પણ એડ કરી દઈએ એટલે એનું સરસ ટેસ્ટ એમાં સાથે બેસી જાય. હવે આને આમ જ થવા દઈએ. બસ આપણો મસાલો થોડો અધકચરો પાકી ગયો છે. હવે આપણે એમાં રેડ ચીલી સોસ, થોડું પીચકું, અને મીઠું પણ ઓછું છે, મીઠું અને સહેજ તીખાસ માટે આપણે એમાં એડ કરીશું લીલા મરચાંની પેસ્ટ. સહેજ તમારે કાશ્મીરી મરચું એડ કરવું હોય તો કરી શકો છો, બાકી કંઈ જરૂર નથી. આમાં હળદર કે કંઈ આવતું નથી. સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ. આપણે એમાં વિબાનો પીઝા ટોપિંગ મસાલો આવે છે આ રીતનો, એ એડ કરી લઈએ. સરસ આપણું પીઝા માટેનું તૈયાર. પીઝા માટે રોટલો આવે છે તૈયાર લઈ લીધો છે. એમાં હવે પીઝાનો ટોપિંગનો જે મસાલો તમને અંદર એડ કર બતાવ્યો તો ફરીથી બીજી વાર બતાવી દઉં. પીઝા ટોપિંગનો જે વિબાનો આવે છે એ લેયર કરીશું એનું. હવે એમાં મસાલો એડ કરીએ. હવે ચીઝ સ્પ્રેડ કરી દઈએ. હવે આમાં ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દઈએ. હવે પીઝાને મૂકી દઈએ. અને બેના પહેલાં પીઝા બનાવ્યા છે એટલે એનું ચીઝ ચોંટી ગયું છે. તમે આમાં હું તો આમાં ઘી જ એડ કરું છું, તમારે તેલ કે જે એડ કરીને બનાવો એમ બનાવી શકો છો. એમાં પીઝા આપણે મૂકી દઈએ. જો જોઈ શકો સરસ મજાના આપણા પીઝા તૈયાર થઈ ગયા છે. ખાવાની ખૂબ મજા આવશે. કટ કરી દીધા છોકરાઓને ખાવાતા એટલે એક બાઈટ પણ ખવાઈ ગયો. સરસ મજાના પીઝા તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 8 વાગ્યા છે અને આજે વળી બનાવ્યા છે પીઝા. હું એકચ્યુઅલીમાં ઘરમાં નહોતો આવવાનો, પરંતુ જે સુગંધ આવી એના પરથી મારે આવવું પડ્યું. અને અત્યારે જવાનું છે 12 ગામ મંદિરે. કોને ખાવાના પીઝા?
હા આ પાણીપુરી હે ચલો હવે સરસ મજાને પીઝાની પાર્ટી કરીએ. અને ધનુ કાલે દાદાનો બર્થડે હ કાલે છે તો કેક તો લાવી પડે ને. તાજો પૈસા પડે ને દાદા મળે તું ગિફ્ટ કર કેક. શું કીધું? કેક ખાઈને આવો ગાડી ગાડી ભમરાડી કાચે કાળું કાળું પહેર્યું છે. ચલો એક પીઝા રેડી થયા છે. તો આને તો આ જ હુજ કેક હોય તો આંગળી નાખી દેવાની ખાઈ લેવાની. ગરમમાં ગરમ હા હા ગરમા ગરમ પીઝા. हाँ खाना है क्या खिलाएगी? बस तन्वी માટે रुचिता एकदम स्पेशल पिज्जा बनावे मार्गारीटा. કારણ કે હવે શું છે હોટલોનું ખાવું આમ હવે થોડી પ્રોબ્લેમ લાગી રહી છે. બધું ડુપ્લિકેટ આવે ખબર હે તને? આ પિઝાથી તને કાંઈ પ્રોબ્લેમ? હા પિઝા વાળી કેટલાનો મળે 90 120 એ કપડા બગડશે બે જણા ઉપર. બસ આ ચીઝ નાખવાનું ને પીઝા સોસ નાખવાનું રોટલો જ લાવી દે એટલે બની જાય. કમ્પ્લીટ પિઝા રેડી. 400 પર પર્સન થાય તમારા બધા ધરાય ને. ધરાય અનલિમિટેડ પિઝા ખવાય. એકલી એકલી પિઝા ખાય એમ કે છે. એકલા એકલા પિઝા ખાઈ રહી છું. વાત કર. બોલો હું જમો એ પૂછવાનું, કઈ ગેમો રમો મોબાઈલમાં એ પૂછવાનું. ચાલ તારો ભાવ તને? હે તને પિઝા ભાવે? બે પેલા ગ્લાસ અને પાણીની બોટલ ત્યાં આગળ મૂકી દેજો. ભાઈ અમે જો પોતું મારવાનું કીધું. રુચિતા તે કીધું ધનુ પોતું મારવાનું? એ રુચિતા આ ધનુ પોતું મારવા બેઠી ચાલ. હવે કોઈ કામ નહીં ખબર એને ખબર છે ને શું કામ કરવાનું. સારી રીતે પૂરા કરે છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. કોઈએ પણ તમારી આ સુધી સારું કાર્ય કર્યું છે અને અત્યારે આપણે સામે આવેલા છે. હું તમને એક સરસ બધા નગરપાલિકા તરફથી તમને કેટલી ગ્રાન્ટ મળે છે મળવાનું છે અને એનો તમે આપણા વિસ્તારમાં સામા કેવી રીતે ઉપયોગ કરશો. બીજી વસ્તુ વીકમાં એક વખત અહીંયા પાણી ખરાબ આવે છે. પ્લસ અત્યારે તમે બેઠા છો પોતે તમને પણ અનુભવ થતો હશે મચ્છર. શા માટે? અમારે અહીંયા આગળ સરસ મજાની ખારી નદી છે. એ ખારી નદીના કારણે અહીંયા બધા મચ્છરનો ઉપદ્રવ કરે છે. તમે એનું જે રીતે સોલ્યુશન લાવશો એનું મારે તમારે જે નવા કોર્પોરેટર આવેલા છે એના વિશે મારે જાણવું છે કે તમને કેટલી ગ્રાન્ટ મળે એ તમે જાણો છો ખરા? ભારત સરકાર ગુજરાત સરકાર તમને કેટલી ગ્રાન્ટ આપે છે? ગ્રાન્ટની વાત છે. હવે કોર્પોરેશનમાં કેટલી નવી ગ્રાન્ટ આવશે એ તો જનકભાઈ આટલા વર્ષો રહ્યા છે તો એ ખબર નહીં હજી આવશે. એટલે હજી તો આ તો ગયા જ નથી. બરોબર છે? તમે મચ્છરનો પ્રશ્ન પૂછો એ બરોબર છે. બરોબર ને? એટલે પાણીમાં
ગ્રાન્ટનું તો હવે આવે કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, કેટલો વિસ્તાર છે, કેટલી મળે છે, એ જુદી વસ્તુ હોય. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, નવા ગામડા સમાયા, હમણાં રોડ બનાવવાની વાતો થઈ એટલે ત્યાં થોડો વિરોધ પણ થઈ રહ્યો છે. એટલે એ બધી ગ્રાન્ટોની બાબતો તમારો પ્રશ્ન અસ્થાને નથી. હું એમને બચાવ પણ નથી કરતો, પણ એમને હજી ખ્યાલ જ ના આવે. ના કે જનકભાઈને પણ ખ્યાલ ના આવે. બરાબર? હા. આપણે કોર્પોરેશનો જે નવા જાહેર કર્યા છે એમાં જૂના કોર્પોરેશનો ડ એ પ્રકારેનો આપણો વર્ગ આવતો હોય છે અને વર્ગના આધારે એના વિસ્તારની વસ્તી અને જે દરેક વિસ્તારના કોર્પોરેશનની ગ્રાન્ટો જુદી જુદી આવતી હોય છે. મહેસાણા નગરપાલિકામાં અત્યાર સુધી કોઈ પણ કોર્પોરેટરને એને કોઈ બરાબર ને કોઈ ગ્રાન્ટ હતી નહીં. તમારો પ્રશ્ન સાચો છે, ગ્રાન્ટ આવશે પણ રાજ્ય સરકાર માટે સફાઈની નહીં બધી. એટલે આદરણીય ધારાસભ્ય શ્રી પણ આપણા વિસ્તારના પ્રશ્નો માટે સતત ચિંતન કરતા રહે છે અને વિશેષ કરીને વોર્ડ નંબર 11માં તો એટલા માટે કે આપણે આજે વિકાસના કામો આપણે કાકા કહે છે કે આ રોડ રસ્તા ગટરો હમણાં થઈ ગઈ એ આદરણીય માર્ગદર્શન વર્ગ અને આટલી જે અનુભવ હતો એના અનુભવના આધારે આપણો અત્યારે મહેસાણામાં વોર્ડ નંબર 11 એટલે સૌથી વિકસિત પ્રથમ નંબરનો વોર્ડ કહેવાતો હોય છે એ આપની મિત્ર જાણકારી. થેન્ક યુ. રિવરફ્રન્ટ બનાવવાનો એટલે ખારી નદીથી સાંઈબાબા મંદિર સુધી એક આખો રિવરફ્રન્ટ બનાવવાનો છે અને એના આખો રોડના રસ્તાનું ડેવલપમેન્ટ કરવાનું છે. સરકારમાં ગ્રાન્ટ માટે અને પેલો અંડરબ્રિજ બનવાનો હતો. નગરપાલિકામાં ટૂંક સમયમાં એની દરખાસ્ત કરીને પૈસા બી આવી જશે એટલે એ તમારે સમસ્યા ઘણા હાલે દૂર થઈ જશે. બીજી વાત કે ગ્રાન્ટ એક કોર્પોરેટરની આવશે. હું તો તમને અત્યારથી કહું છું, તમે લિસ્ટ બનાવો અત્યારથી શું ખર્ચ કરવો છે. અત્યાર સુધીમાં ધારાસભ્ય બોકડા આપી શકતા હતા, હવે કોર્પોરેટર બોકડા આપી શકશે એમના નામનો ગેટ બી બની શકશે. આવું બીજી મહાનગરપાલિકાઓમાં આપણે જોયું છે, રાજકોટ, બરોડા એ બધે દેખેલું છે ને એ સત્તા એમને મળવાની છે. કદાચ એમનાથી ઓછી હશે પણ તમે લિસ્ટ બનાવી છે, તમે માગણી કરી છે તો પ્રાયોરિટી તમને મળશે વહેલી. અને આપણા વોર્ડમાં જ એમને આપવાની છે. આપણો કોર્પોરેટર બીજા વોર્ડમાં આપી શકવાનું નથી. ડેવલપ સોસાયટીઓ છે એને પ્રાયોરિટી નહીં આપીએ. એટલે જરૂરિયાત પ્રમાણે નક્કી રહેશે કે કોને કેવી જરૂરિયાત છે. જે જરૂરત નથી એની માગણી કરશે એમને બાજુ મૂકીશું, પણ આપણે જરૂરત છે તો કોર્પોરેટર આપવાના જ છે. એમને કંઈ રેપ જાય કે પાછી જાય એનો કોઈ મતલબ નહીં છે. એટલે એ જાગૃત છે, ભણેલા ગણેલા એટલે તો આપણને સહયોગ મળવાનો જ છે. બીજી વાત એમને કહી કેમ કે ગંદકી અને ગાયો માટે ભાઈએ કીધું એ રીતે મારે ઘણી વાર દર્શન થયેલું છે, પણ આ પ્રશ્ન આપણા કરતાં બી વધારે રાધનપુર રોડ ઉપર છે અને ત્યાં દર 6 મહિને એક એક્સિડન્ટ થાય છે, મોત થાય છે. મેઇન રોડ હોવા છતાં આપણે ઇન્ટરનલ રસ્તા છે. ચલો ભાઈ 11 વાગી ગયા. અમારા સોસાયટીમાં કોર્પોરેટ સી બધા આવ્યા હતા. સરસબેન મેં ક્વેશ્ચન પૂછે, આઈ થિંક કદાચ વિડીયો લીધો હોય કે નથી મને ખબર નથી. લીધો છે તમને ના જોવા મળી જશે. એ લોકોને મેં બે સરસ મને ક્વેશ્ચન પૂછ્યા કે પહેલી વસ્તુ અમારે છે ને વીકમાં એક વખત પાણી થોડું મોડું આવે છે. બીજું કે ભાઈ અમારા મચ્છરો થોડોક પ્રોબ્લેમ છે, કારણ કે અમારે ત્યાં બહુ ગંદી નદી જાય છે, ખારી નદી, એના કારણે મચ્છરનો ઉપદ્રવ બહુ વધારે છે. અને ત્રીજો પ્રશ્ન બે લોકોને એવો પૂછ્યો કે ભાઈ તમે એમાં 4 લોકોને વોટ આપવાના, બે જે લેડીઝ છે ને એ તો બિનહરીફ જીતી ગયા છે એટલે બેને જ વોટ આપવાના છે, બરાબર. અને વન સાઈડ આવશે. અમારો આખો એરિયા આખો બીજેપીનો છે, કારણ કે અમારા જે પૂર્વ જે કોર્પોરેટર હતા એમને ખૂબ સારા એવા કામ કર્યા છે. હજુ તો અમને કોઈ જાતની એમાં વિસ્તારમાં કોઈને તકલીફ નથી કામ બાબતમાં, એટલે વન સાઈડ આવવાના છે બીજેપીનો, મતલબ મોદી સાહેબના આશીર્વાદ હોય એટલે કોઈ ટેન્શન જ નથી, બરાબર. મેં એમને ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ દર વર્ષે એક કોર્પોરેટને કેટલી ગ્રાન્ટ આવે છે. મને તો ખબર જ એ લોકોને ખબર છે, મારા ખ્યાલથી લોકોને નથી ખબર, બરાબર. એમને એવું કીધું ભાઈ અલગ અલગ જગ્યાની અલગ અલગ એમસીને અલગ અલગ ગ્રાન્ટ આવતી હોય છે. જોકે આ વખતે અમારું પહેલાં ગઈ સાલ નગરપાલિકા હતું, આજે આ વખતે મહાનગરપાલિકા બની ગયું છે. એટલે નવા નિયમો સાથે કંઈક ગ્રાન્ટ આવશે કે જે આવશે અમે આપણા વોર્ડમાં જ વાપરવાની છે, એ લોકો આશ્વાસન આપ્યું છે. એટલે અમુક ક્વેશ્ચન લોકોને જોડે નહોતા, કંઈ વાંધો નહીં, પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો આપણને બધાને સોસાયટીમાં, અને હમણાં કોઈ તકલીફ પણ નથી. અને તકલીફ પડશે તો એ લોકો ઊભા જ છે, બધા નંબરો અમારા જોડે છે જ, એટલે કોઈ તકલીફ તો પડવાની નથી.
એટલે આપણે જાગૃત નાગરિક તરીકે પૂછવું એ જરૂરી છે. ધનમાં આપણે પૂછ્યું, મજા આવી બધાને. આવતીકાલે પપ્પાનો જન્મદિવસ છે. હમણાં મેં મમ્મીને ફોન કરીને પૂછ્યું, મેં કીધું મમ્મી પપ્પાનો જન્મદિવસ કેટલા વાગે છે? મમ્મી કે આખો દિવસ છે. સારું, સરસ. આ એ પૂછવું એ જરૂરી છે. એમાં તો જિજ્ઞાસા આપણે રાખવી એ જરૂરી છે. હે ને? હું બાને ફોન કરી શું પૂછ્યું ખબર? એ તો કે દાદાનો બર્થડે કેટલા વાગે છે? મમ્મી કે બા કે આખો દાડો છે. ને ફોન કરજે કાલે દાદા, કાલે ઘરે જોજો મળવા. હું તો ઓફિસ જઈશ બેટા. શું કીધું? બધા જોજો કાલે. આજે મારા થોડા ઘણા કામ પેન્ડિંગ હતા, પૂરા કરવા હતા. હજુ અડધા જ છે, બાકી રહી ગયા છે. હવે નેક્સ્ટ સન્ડે કામ પૂરા કરીશ. આજે સરસ મજાની ઊંઘ ખેંચી હતી. હા હા, મજા આવી ગઈ. આજે થોડા વહેલાસર ઊંઘવાનો પ્રયત્ન કરીએ. કાલે જવાનું છે અમદાવાદ. રાત્રે બારોબાર પપ્પાને મળવાનું રાત્રે જ જઈશ. સવારે પોસિબલ છે, કારણ કે મારા જે કારીગર ખરો ને 2 દિવસ મેરેજમાં ગયો છે. એટલે સોમવારના મંગળવારે મારે દુકાન ખોલવી પડશે વહેલા, કારણ કે ત્યાં ગ્રાહકો ચાલુ થઈ જતા હોય. એના કરતાં વહેલાસર દુકાન ખોલી નાખું તો એ સારું રહે. મારો ધનુ આવી ગયો તો ફટાફટ એના સાથે વિડીયો એન્ડ કરું ને કે ભાઈ કાગળિયા ક્યાં કરશી. એ ધનુ, જલ્દી આય, જલ્દી આ વિડીયો એન્ડ કરું. તો વિડીયો લીધો તો? હા, જો વિડીયો લીધો ને તમે જોઈ લીધો હશે. ચાલો, કાલે દાદાનો જન્મદિવસ છે. હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે દાદા. તમારી હેલ્થ ઘણી સારી રહે. બસ એટલી જ પ્રાર્થના કરો તમને. હેલ્થ ઘણી સારી રહે. હે રુચિતા? બોડી સ્ટ્રોંગ થઈ જાય એ પ્રાર્થના કરજો ખાલી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને પ્રજા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમતા ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આવતા નેક્સ્ટ 3 વર્ષ પછી હું કોર્પોરેટમાં ઉભો રહીશ. અમદાવાદ ઉભો રહીશ, મેવાડા ઉભો રહીશ. અમદાવાદ જો રુચિતા બોલે ને અમદાવાદ બસ અમદાવાદ. પછી ફોર્મ પાછું ખેંચી લેવાનું. 50-60 લાખ રૂપિયા મારા ફોર્મ પાછું ખેંચવા. એટલે ફોર્મ ભરવા જેવું હતું. આ વખતે સારું તને ફોર્મ ભરાઈ દીધું સારું. 50-60 લાખ રૂપિયા મોટી અમાઉન્ટ કહેવાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજબૂત સાથે. ત્યાં સુધી અમને પ્રજા જય હિન્દ, ભારત માતા કી જય. વિડીયો ગમતો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ભારત માતા કી જય. ભારત માતા કી જય.